નમસ્તે મિત્રો. ભારતીય સમાજને સમજવા માટે ભારતીય સમાજની મહત્વની 3 સંસ્થાઓ જ્ઞાતિ, કુટુંબ અને લગ્ન. એમાંથી જ્ઞાતિ સંસ્થા વિશે બહુ જ ડિટેલમાં ચર્ચા કરી છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ કુટુંબ, ફેમિલી વિશે. ભારતમાં જોવા મળતી ફેમિલી સિસ્ટમ, વ્યવસ્થા. તો કુટુંબ સંસ્થા એક સાર્વત્રિક સંસ્થા છે. દરેક યુગમાં અને દરેક પ્રકારના સમાજમાં આપણને સાર્વત્રિક રીતે જોવા મળે છે. માનવ સમાજનો આધાર એ પણ કુટુંબ વ્યવસ્થા છે. સમયાંતરે કુટુંબમાં પરિવર્તનો આવે છે. એના સ્વરૂપમાં પરિવર્તન આવે, એની કાર્ય પદ્ધતિમાં પરિવર્તન આવે, પરંતુ કુટુંબ વિહોણો માનવ સમાજની કલ્પના ક્યારેય શક્ય નથી. એટલે કે ભારતની અંદર કુટુંબ વ્યવસ્થા છે સાર્વત્રિક રીતે જોવા મળે છે. એક સાર્વત્રિક વ્યવસ્થા છે. ભારત નહીં પરંતુ વિશ્વના તમામ માનવ સમાજોમાં એ વ્યવસ્થા એક માનવ સમાજની એક આવશ્યક અને જરૂરી એક વ્યવસ્થા છે. તો આ દ્રષ્ટિએ કુટુંબ જે છે એ સાર્વત્રિક છે. દરેક સમાજમાં એ સાર્વત્રિક રીતે જોવા મળે છે. બીજું છે કુટુંબ વ્યવસ્થાની અંદર બીજા લક્ષણમાં આપણે વાત કરીએ તો ભાવાત્મક પાયો. કુટુંબની અંદર રહેનારા કુટુંબના સભ્યો એકબીજાની સાથે લાગણીથી જોડાયેલા છે. એકબીજાના સુખ દુઃખમાં એકબીજાના સાથે રહેવાનું એમનું સાયકોલોજીકલી, મનોવૈજ્ઞાનિક એક રીતે એ એકબીજાની સાથે લાગણીથી જોડાયા છે. અને આ ભાવાત્મક સંબંધો છે એ કુટુંબમાં જુદા જુદા સભ્યો વચ્ચે, દાખલા તરીકે પતિ પત્નીનો કુટુંબના સભ્ય છે તો પતિ અને પત્ની એમના જે સંબંધો છે એ લાગણીના સંબંધો છે, પ્રેમના સંબંધો છે, એકબીજાના સુખ દુઃખમાં સાથે રહેવાના સંબંધો છે. એ જ રીતે માતા પિતા અને બાળકો, એમની વચ્ચે એ સ્વાર્થના સંબંધો નથી, પરંતુ લાગણી અને પ્રેમ અને એકબીજાની હૂંફ અને મદદના સંબંધો છે. એ જ રીતે કુટુંબના અન્ય સભ્યો, જેમ કે ભાઈ બહેનના સંબંધો, બે ભાઈ ભાઈ વચ્ચેના સંબંધો, કુટુંબમાં રહેનારા વડીલ સાથેના બાળકોના સંબંધો, અને સંયુક્ત કુટુંબમાં જે લોહીના સગાઓ છે, કાકા કાકી, દાદા દાદી, એમની સાથેના જે સંબંધો છે એનો પાયો જે છે એ ભાવાત્મક છે, લાગણી સભર છે, પ્રેમનો છે, પરસ્પર એકબીજાના હૂંફ આપવાના સંબંધો છે. અને આ પણ આપણને કુટુંબનું સાર્વત્રિક લક્ષણ જોવા મળે છે. આજે એમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે, પરંતુ આમ છતાં પણ દરેક કુટુંબની અંદર આ પ્રકારના સંબંધોએ પોતાનું સાતત્ય અને અસ્તિત્વ જાળવી રાખેલું આપણને જોવા મળે છે. ત્રીજું લક્ષણ, જાતીય સંબંધોની વ્યવસ્થા માટે લગ્ન. તો કુટુંબની અંદર જાતીય સંબંધોને માન્યતા આપવા માટેની એક વ્યવસ્થા, જેને આપણે લગ્ન વ્યવસ્થા કહીએ છીએ. દરેક કુટુંબની અંદર આવી લગ્ન વ્યવસ્થા વિકસેલી હોય છે. અને આ લગ્ન વ્યવસ્થાની એક આખી પ્રક્રિયામાંથી પસાર થયા પછી પતિ પત્નીને જાતીય જીવનની એને સ્વતંત્રતા મળે છે, જાતીય સંબંધોની એને સ્વતંત્રતા મળે છે. જ્યાં સુધી સમાજ સ્વીકૃત આ આખી લગ્નની જે વ્યવસ્થા છે
એ સમાજ સ્વીકૃત વ્યવસ્થામાંથી દંપતી પસાર ન થાય ત્યાં સુધી સમાજ એને જાતીય સંબંધોની સ્વીકૃતિ આપતી નથી. એને ગુનો અથવા તો નિંદનીય વર્તન કહેવામાં આવે છે. માનો કે લગ્ન વ્યવસ્થા થી જોડાયા વગર જાતીય સંબંધો યુવક યુવતી કેળવે તો સમાજ માટે એક કલંક છે, સમાજ માટે એક દુષ્યંત છે, સમાજ એને સ્વીકારતું નથી. તો દરેક કુટુંબની અંદર જાતીય સંબંધોની માન્યતા માટે એક લગ્ન વ્યવસ્થા વિકસેલી હોય છે. સમાજે સમાજે લગ્ન વ્યવસ્થાનું સ્વરૂપ જુદું જુદું હોઈ શકે, એની વિધિઓ જુદી જુદી હોઈ શકે, પરંતુ જાતીય સંબંધોની માન્યતા આપવા માટેની આ એક સંસ્થા, લગ્ન સંસ્થા, એ દરેક કુટુંબમાં સાર્વત્રિક રીતે જોવા મળે છે. અને કાયદાએ પણ એને માન્યતા આપી છે. વ્યક્તિ સમાજ સ્વીકૃત લગ્ન સંસ્થામાંથી કદાચ એને ન પસાર થવું હોય તો કાયદાકીય રીતે કોર્ટ મેરેજ જેને આપણે કહીએ છીએ એ કરીને પણ એને સ્વીકૃતિ મેળવવી પડે છે. અને જ્યાં સુધી આ સ્વીકૃતિ ન મળે ત્યાં સુધી એને સમાજ જાતીય સંબંધો માટે એને સ્વીકારતો નથી, એને અવગણે છે. બીજું છે બાળકોનું ઘડતર. દરેક કુટુંબની આ એક ઓળખ છે, એક લક્ષણ છે કે કુટુંબ જે છે નવા જન્મતા બાળકોનું ઘડતર કરે છે. બાળક જ્યારે જન્મે છે ત્યારે એક જૈવિક પ્રાણી છે. જૈવિક પ્રાણીમાં અને બાળકમાં કોઈ તફાવત નથી, પરંતુ કુટુંબના સભ્યો દ્વારા નવા જન્મતા બાળકને એને સામાજિક પ્રાણી બનાવવાનું કાર્ય કરવામાં આવે છે. એટલે કે એનું ઘડતર કરવામાં આવે છે. મા બાપ એને જૈવિક જરૂરિયાતો સાથે બાળક જન્મે છે, પરંતુ એ જૈવિક જરૂરિયાતો કેવી રીતે સંતોષવી, જેમ કે ભૂખ લાગવી એક જૈવિક જરૂરિયાત છે. અમુક ઉંમર થાય પછી જાતીય જીવનમાં જે પરિવર્તન આવે છે અને જાતીય જીવનની જરૂરિયાતો સંતોષવાની યુવાનને આવશ્યકતા ઊભી થાય છે. આ જૈવિક જરૂરિયાત છે. તો જૈવિક અથવા તો શારીરિક જરૂરિયાતો જન્મજાત છે, જન્મને આધીન છે, પરંતુ એ જરૂરિયાતો કેવી રીતે સંતોષવી? ભૂખ લાગે છે, જૈવિક છે, પરંતુ શું ખાવું, કેવી રીતે ખાવું, ક્યારે ખાવું, એની ચોક્કસ પદ્ધતિ, એનું જ્ઞાન એ કુટુંબ દ્વારા બાળકને આપવામાં આવે છે. એ જ રીતે જાતીય જીવનની હમણાં કહ્યું એ પ્રમાણે કે બાળક જ્યારે યુવાન બને છે ત્યારે એને જાતીય જીવનની જે આવશ્યકતા ઊભી થાય છે, જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે એ સમાજ સ્વીકૃત વ્યવસ્થાથી એને જાતીય જીવનની એને એમ કે એક સ્વતંત્રતા આપવામાં આવે છે. તો જૈવિક જરૂરિયાતો, કેટલીક સામાજિક જરૂરિયાતો એ વ્યક્તિનું કેવી રીતે એને શીખવાડવામાં આવે છે, કેવી રીતે સંતોષવી એનું જ્ઞાન આપવામાં આવે છે. અને વ્યક્તિનો એક સામાજિક પ્રાણી તરીકે એનું ઘડતર કરવામાં આવે છે. દરેક સમાજની અંદર આ કુટુંબની એક સાર્વત્રિક લાક્ષણિકતા છે અને એટલા માટે જ કુટુંબની એક આગવું મહત્વ છે. સામાજિકરણ એ દિન પ્રતિદિન જેમ જેમ નવી પરિસ્થિતિઓ ઉદ્ભવતી જાય છે એમ એમ એની પ્રક્રિયામાં તફાવત આવે. પહેલાના સમયની અંદર, જૂના સમયની અંદર બાળકનું ઘડતર
જૂનવાણી વિચારસરણી પ્રમાણે કરવામાં આવતું હતું. એટલે કે જ્ઞાતિના ધોરણો પ્રમાણે કોની સાથે બોલવું, કોની સાથે ન બોલવું, શું ખાવું, શું ન ખાવું. જ્ઞાતિના ધોરણોનું મહત્વ ત્યાં વર્ચસ્વ હતું. જેને આપણે જૂનવાણી વિચારસરણી તરીકે ઓળખીએ છીએ. સ્ત્રી બાળકનો ઉછેર પરંપરાગત પદ્ધતિથી કરવામાં આવે. કેવો પોશાક પહેરવો, કેવી રીતે રહેવું, કોની સાથે બોલવું, સ્ત્રીનું કાર્ય શું હોઈ શકે. સ્ત્રીનો ઉછેર પરંપરાગત મૂલ્યો પ્રમાણે કુટુંબ દ્વારા કરવામાં આવતો હતો. એ જ રીતે પુરુષ બાળકનો ઉછેર પણ પરંપરાગત માન્યતાઓ પ્રમાણે કરવામાં આવતો હતો. આજે નવા પરિબળો ઉદ્ભવ્યા છે. ઉદ્યોગીકરણ થયું છે, શહેરીકરણ થયું છે, નવા કાયદા કાનૂન અને બંધારણ, નવા મૂલ્યો અને માન્યતાઓ, શિક્ષણનો ફેલાવો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના નવા સાધનો, આજે ટેકનોલોજીનો 21મી સદીનો યુગ અને વ્યક્તિવાદી મૂલ્યો વિકસ્યા છે. એના પરિણામે સામાજિકરણની પ્રક્રિયામાં પરિવર્તન આવ્યું છે, પરંતુ વ્યક્તિના ઘડતર કરવાની સામાજિકરણની પ્રક્રિયા નાબૂદ થઈ નથી. આજે પણ મા બાપ પોતાના બાળકોનો ઉછેર કરે છે, પરંતુ નવા મૂલ્યો અને માન્યતાઓ પ્રમાણે એનો ઉછેર કરે છે. પહેલા મા બાપ દ્વારા ઉછેર કરવામાં આવતો હતો, ઘડતર કરવામાં આવતું હતું, એ જૂનવાણી પદ્ધતિથી કરવામાં આવતું. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે કુટુંબનું લક્ષણ નવા જન્મતા બાળકનું ઘડતર કરવું, એને સામાજિક પ્રાણી બનાવવું, એ પણ કુટુંબની એક લક્ષણ છે, મહત્વનું લક્ષણ છે. મર્યાદિત કદ સમાજની અંદર કુટુંબ સિવાય બીજા ઘણા બધા જૂથો હોય છે. કુટુંબ સિવાય અનેક જૂથો અને ઉપજૂથો સમાજની અંદર વિકસેલા છે. ધાર્મિક જૂથો અને ઘણા બધા યુનિયનો, જ્ઞાતિ જૂથો, પેટા જ્ઞાતિ જૂથો, શહેરી સમુદાય, ગ્રામીણ સમુદાય અને જૂથો. સમાજ અનેક જૂથોમાં વિભાજિત થયેલો છે, આપણે જાણીએ છીએ. પરંતુ આ બધા જૂથોમાં સભ્યોની સંખ્યા અમર્યાદિત છે. એની કોઈ મર્યાદા નથી. બહુ મોટા જૂથો છે. એની કોઈ ચોક્કસ કેટલી સંખ્યા હોય એનો ચોક્કસ આંકડો આપી શકાય નહીં. ધાર્મિક જૂથ હોય, ઓછામાં ઓછા 2 હોય જૂથ બનવા માટે, પણ વધુમાં વધુ કેટલા એની કોઈ ચોક્કસ સંખ્યા નથી. જ્ઞાતિ જૂથ હોય તો વધુમાં વધુ કેટલા હોઈ શકે એની કોઈ મર્યાદા નથી. ગ્રામીણ કે શહેરી સમુદાય હોય તો એના સભ્યો કેટલા હોવા જોઈએ એની કોઈ મર્યાદા નથી. મહિલા મંડળ હોય કે પછી યુવક મંડળ હોય તો મેક્સિમમ સંખ્યાની કોઈ મર્યાદા એમાં નથી. પણ એની સરખામણીમાં કુટુંબ સંસ્થા જે છે, એ કુટુંબ સંસ્થાના સભ્યોની સંખ્યા મર્યાદિત છે. સંયુક્ત કુટુંબની વાત કરીએ તો 2 કે 3 પેઢી સુધીના જે લોહીના સંબંધીઓ છે, પછી આગળ જેમ જેમ વિકસતું જાય એમ કુટુંબ છે વિભાજિત થતું જાય છે. કુટુંબમાં સભ્યોની સંખ્યા વધતી જાય એટલે બીજું કુટુંબ બને છે. પણ 2 કે 3 પેઢીથી આગળના લોહીના સંબંધીઓ જે છે, એ સંબંધીઓ વિભાજિત થતા જાય છે.
દૂર થતા જાય છે. એને આપણે એમ કહીએ છીએ કે દૂરના સગાઓ. સગા છે, પણ નજીકના સગા અને દૂરના સગા બેમાં તફાવત છે. બીજી ત્રીજી પેઢીથી આગળના જે સગાઓ છે, લોહીના જે સગાઓ છે, એને દૂરના લોહીના સગાઓ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કુટુંબ ગણવામાં આવે છે. એટલે ભારતની અંદર જે કુટુંબ વ્યવસ્થા જે જોવા મળે છે, એ કુટુંબ વ્યવસ્થાનું જે સભ્યો છે, એ સભ્યોની સંખ્યા બહુ જ મર્યાદિત છે. જો વિભક્ત કુટુંબ હોય તો પતિ પત્ની અને એના અપરિણિત બાળકો, એને વિભક્ત કુટુંબ કહેવામાં આવે છે. એ સિવાયના જે બાળકો છે એને વિભક્ત કુટુંબના સભ્ય નથી કહેવામાં આવતા. એ પરણી જાય પછી બીજા કુટુંબના સભ્ય બને છે. મૂળ કુટુંબથી એ અળગા થઈ જાય છે, જુદા થઈ જાય છે. સંયુક્ત કુટુંબમાં કે પણ 2 કે 3 પેઢી સુધીના લોહીના સગાઓ અપરિણિત યુવક અને યુવતીઓ પરણી જાય પછી એ બીજા કુટુંબના સભ્ય બને છે. મૂળ કુટુંબ સાથેના એના સંબંધો પૂરા થઈ જાય છે. એટલે કુટુંબનું જે કદ છે એ બીજા બધા જૂથો કરતા નાનું છે. જ્યારે બીજા બધા જૂથોમાં મેં કહ્યું એમ કે ધાર્મિક જૂથ હોય તો એની ગમે તેટલી સંખ્યા વધારે હોય, એ અલિપ્ત નથી થતા. એ જૂથના સભ્ય રહે છે. જ્યારે આ કુટુંબના સભ્ય રહે છે પરંતુ બીજા કુટુંબના સભ્ય બને છે. મૂળ કુટુંબથી એ અલિપ્ત થાય છે, જુદા થઈ જાય છે. એટલે કે કુટુંબના સભ્યોની સંખ્યા બીજા કુટુંબની સરખામણીમાં મર્યાદિત હોય છે. દરેક કુટુંબની અંદર સામાજિક નિયંત્રણની એક આગવી પદ્ધતિ હોય છે. કુટુંબના સભ્યોએ કોની સાથે કેવી રીતે વર્તન કરવું, ઉંમરમાં નાના હોય એમને વડીલોને આદર આપવો, એને માન સન્માન આપવું, એને સેવા કરવી, એની માટેના ચોક્કસ એક સમાજ સ્વીકૃત નીતિ નિયમો હોય છે, ધોરણો હોય છે. એને સામાજિક નિયંત્રણની વ્યવસ્થા કે કુટુંબના રહેનારા સભ્યો ક્યાંક કુટુંબના ધારા ધોરણો, મૂલ્યો, માન્યતાઓની અવગણના ન કરે. એના માટે દરેક કુટુંબે એક ચોક્કસ ધારા ધોરણો નક્કી કર્યા છે, નિયંત્રણની વ્યવસ્થા નક્કી કરી છે. કે કુટુંબમાં પતિ પત્ની છે તો પત્નીએ પતિ તરફ આદર ભાવ, પ્રેમ, સ્નેહ રાખવો જોઈએ, એ અપેક્ષિત વર્તન છે. કુટુંબના પુરુષ સભ્યએ અન્ય સભ્યની રેખદેખ રાખવી, અન્ય સભ્યોને જરૂરિયાતો, આર્થિક કે સામાજિક જરૂરિયાતો પરિપૂર્ણ કરવી. કોઈ દુઃખી હોય તો એની પડખે ઊભા રહેવું. એની માટેની એક ચોક્કસ અપેક્ષિત વ્યવસ્થા છે, જેને નિયંત્રણની વ્યવસ્થા કહેવામાં આવે છે. જેમાં રાજ્ય સરકાર, ભારત સરકાર ના દ્વારા કાયદા કાનૂનથી લોકોના વર્તન ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે. લોકો પોતાના રાજ્યના કાયદાથી, દાખલા તરીકે ટ્રાફિકનો નિયંત્રણનો કાયદો હોય તો વ્યક્તિ એના નિયંત્રણ ઉપર એ પોતાના વર્તન ઉપર એ નિયંત્રણ મૂકી શકે છે. એને કાયદાનું જ્ઞાન છે કે ટ્રાફિકનો નિયમ કે સિગ્નલ બંધ હોય ને હું સિગ્નલ ની અવગણના કરીશ તો ટ્રાફિકના નિયમોનો ભંગ થશે અને મને 500 રૂપિયા દંડ થશે, એનું એને જ્ઞાન છે. માટે એ એના વર્તન ઉપર નિયંત્રણ મૂકે છે. એમ કુટુંબમાં પણ વ્યક્તિને ક્યાં લગ્ન કરવું, વડીલ સાથે કેવું વર્તન કરવું,
ભાઈ બહેન હોય તો એમના વચ્ચેના કેવા સંબંધો અને એ સંબંધો સુચારુ રૂપથી ચાલે એ માટેના પરસ્પર અપેક્ષિત વર્તનો, કુટુંબ એનું એને જ્ઞાન આપ્યું છે અને વ્યક્તિના વર્તન ઉપર એને કંટ્રોલ ઊભો કર્યો છે, નિયંત્રણ મૂક્યું છે, જેથી કરીને કુટુંબનો કોઈ પણ સભ્ય અજુગતું વર્તન ન કરે, અનઅપેક્ષિત વર્તન ન કરે. જેને અગાઉ કહ્યું ને કે એને સંસ્કારો કુટુંબે આપ્યા છે, એનું એ રીતે એને સામાજિકરણ કર્યું છે. જો એના ઘડતર કરવામાં કુટુંબે ખામી મૂકી હોય તો વ્યક્તિ મોટો થઈને કુટુંબના અન્ય સભ્યોના કહ્યામાં રહેતો નથી. એનું વર્તન જે છે અનિયંત્રિત બની જાય છે. માટે કુટુંબ કુટુંબ પોતાના બાળકોને અથવા તો કુટુંબમાં રહેનારા જે વડીલ સભ્યો છે, એ એના હાથ નીચેના જે સભ્યો છે એનું સારી રીતે ઘડતર કરે છે, એના વર્તન ઉપર નિયંત્રણ મૂકે છે, એક મર્યાદા ઊભી થાય છે કે નાના સભ્યો પોતાના કુટુંબના વડીલ પુરુષ સભ્યોથી અમુક વર્તન એના હાજરીમાં એ નથી કરતા કે ના વડીલ દાદા કે દાદી જોઈ જશે તો એ 10 વખત વિચાર કરે. અને નિયંત્રણ કહેવાય. તો દરેક કુટુંબની અંદર આવી એક નિયંત્રણની વ્યવસ્થા દરેક કુટુંબમાં વિકસેલી હોય છે અને આ નિયંત્રણની વ્યવસ્થા છે એ વ્યક્તિને પોતાની જવાબદારીનું જ્ઞાન કરાવે છે. દરેક વ્યક્તિનો કુટુંબમાં શું રોલ છે, પોતાનું ઉત્તરદાયિત્વ શું છે, પોતાની ફરજ શું છે, એ ફરજોનું જ્ઞાન આ નિયંત્રણ દ્વારા દરેક સભ્યને થાય છે. દાખલા તરીકે ઘરમાં પતિ અને પત્ની હોય તો પતિ પત્ની એટલે કે માતા અને પિતાને એને પોતાની જવાબદારીનું જ્ઞાન કરાવે છે કે એને બાળકોનો ઉછેર કેવી રીતે કરવાનો છે. પત્નીનું પતિ તરફનું ઉત્તરદાયિત્વ, એની ફરજ શું છે. સમય થઈ જાય એટલે દિવસ દરમિયાન સમય થાય એટલે તરત જ જો ઘરમાં માતા હોય તો બાળકોને તરત પૂછે છે કે જમવાનું થઈ ગયું છે, જમી લો. એની ફરજ છે, એની ડ્યુટી છે. સમય થાય એટલે અન્ય સભ્યોને એના કામગીરીની યાદ અપાવી એ માતાની ફરજ છે. તો એ ફરજ એ આ નિયંત્રણની પદ્ધતિમાંથી દરેક સભ્યોને નિયંત્રણ વર્તનમાંથી એ ફરજોનું જ્ઞાન આપે છે. અને સમાજની અંદર કુટુંબની અંદર અનેક સભ્યો છે, અનેક સભ્યો જુદા જુદા કામ સાથે જોડાયેલા છે, અનેક સભ્યોની જુદી જુદી ચોઈસ, આવડત છે. દરેક સભ્યએ પોતપોતાની શક્તિ પ્રમાણે, પોતપોતાની લાયકાત પ્રમાણે અને કુટુંબમાં જે એને ઉત્તરદાયિત્વ મળ્યું છે એ ઉત્તરદાયિત્વ મુજબ એને પોતાનું વર્તન કરવાનું છે. અને એ વર્તન એની સભાનતા એ આ નિયંત્રણની પદ્ધતિઓ દ્વારા આપવામાં આવે છે, જે કુટુંબનું સાર્વત્રિક લક્ષણ છે. તો બીજું કુટુંબ જે છે એ સાર્વત્રિક છે અને બીજી બાજુ એનું સ્વરૂપ કાયમી અને પરિવર્તનશીલ પણ છે. પહેલા મુદ્દામાં પણ કાયમી પણ આપણે મેં સમજ આપી. કુટુંબ સાર્વત્રિક એની સાથે સાથે કુટુંબ કાયમી પણ છે. કુટુંબનું સાતત્ય અને અસ્તિત્વ કાયમ માટે છે. સાથે સાથે એમાં પરિવર્તનશીલતા પણ છે. બદલાવ આવવો
કુટુંબનું સ્વરૂપ બદલવું. આજે આધુનિક યુગની અંદર કુટુંબ સંસ્થાની અંદર આમૂલ પરિવર્તનો આવ્યા છે. પરંપરાગત ભારતીય સમાજની અંદર સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. હવે વ્યક્તિવાદી મૂલ્યોના વિકાસના પરિણામે વ્યક્તિ ફક્ત પોતાનું વિચારતો થયો છે, જેને વ્યક્તિવાદી મૂલ્ય કહેવામાં આવે છે. અને આ વ્યક્તિવાદી મૂલ્યોના પરિણામે સહિષ્ણુતા ઘટી છે. બીજી બાજુ સંઘર્ષનું વાતાવરણ અને એના પરિણામે સંયુક્ત કુટુંબની જે પરંપરાગત જે સ્વરૂપ હતું તે આજે ઘણું બધું બદલાયું છે. એની જગ્યાએ વિભક્ત કુટુંબો અસ્તિત્વમાં આવ્યા છે. અને આ વિભક્ત કુટુંબમાં ફક્ત પતિ પત્ની અને એના બાળકો સિવાય કોઈને કશી જ પડી નથી. દૂરના સગાઓ વધારે દૂર થતા જાય છે. દિવસે દિવસે વૃદ્ધાશ્રમો વધતા જાય છે. મા બાપ પ્રત્યેની સંતાનોની જવાબદારીમાં ઘણી બધી ઓટ આવી છે. પતિ પત્નીના સંબંધોમાં પણ ઘણો બધો બદલાવ આવ્યો છે. પરંતુ એનો અર્થ એ નથી કે કુટુંબ વ્યવસ્થા નાબૂદ થઈ છે. બદલાયેલા સ્વરૂપે આજે પણ કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. એનું ફક્ત સ્વરૂપ બદલાયું છે. સાતત્ય નાબૂદ થયું નથી. એટલે કુટુંબ સંસ્થા એ સાર્વત્રિક સંસ્થા છે. દરેક સમાજમાં જોવા મળે છે. બદલાયેલા સ્વરૂપે જોવા મળે છે. હવે વિભક્ત કુટુંબ છે તો વિભક્ત કુટુંબમાં પણ પરિવર્તનો આવી રહ્યા છે. તો એમ જેમ જેમ સમય બદલાય છે એમ એમ કુટુંબનું સ્વરૂપ બદલાતું જાય છે. પરંતુ કુટુંબ વિહોણો સમાજ ક્યારે હોઈ શકે નહીં. બાળકને જન્મ આપવો અને બાળકને જન્મ આપીને એને સમાજનું જ્ઞાન આપવું અને એના પરિણામે જ સમાજનું અસ્તિત્વ, માનવ સમાજનું અસ્તિત્વ ટકે છે. જો મા બાપ જન્મ ન આપે બાળકને તો માનવ સમાજ નું સાતત્ય ટકી શકે નહીં. અને જન્મ આપવા માટે કુટુંબ જેવી સંસ્થા હોવી જોઈએ. કુટુંબ છે તો જાતીય સંબંધોને એ સ્વીકૃતિ આપે છે. કુટુંબ છે તો નવા જન્મતા બાળકોનું કુટુંબ દ્વારા ઘડતર થાય છે. જો ઘડતર ન થાય તો નવા જન્મતા બાળકો એ જૈવિક પ્રાણી જેવા પ્રાણી સમાજમાં અને માનવ સમાજમાં કોઈ ફરક ન રહે. માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચેનો તફાવત એ આ ઘડતરના પરિણામે આવે છે. નવા જન્મતા બાળકને સમાજ અંગેનું કોઈ જ્ઞાન હોતું નથી. પરંતુ એને સામાજિક પ્રાણી આ કુટુંબ બનાવે છે. અજુગતું વર્તન કરવા સામે આ કુટુંબ એની સામે નિયંત્રણો મૂકે છે. માટે સમાજ વ્યવસ્થા ટકે છે. ફરજોનું જ્ઞાન આપે છે. જાતીય જીવન અંગેનું જ્ઞાન આપે છે. અને પરિણામે માનવ સમાજ ટકે છે. માટે કુટુંબ એ માનવ સમાજના સાતત્ય માટે, એના ટકાઉપણા માટે, માનવ સમાજના અસ્તિત્વ માટે એક પાયાની સંસ્થા છે. લક્ષણો ઉપરથી કુટુંબ સંસ્થાના કાર્યોની મોટાભાગે સમજૂતી અહીંયા આવી જાય છે. એમ છતાં અલગથી એની ચર્ચા આપણે કરીશું કે કુટુંબ શું કાર્યો કરે છે. કુટુંબનું કાર્ય શું? તો કુટુંબનું પહેલું કાર્ય છે કુટુંબના સભ્યોની સામાજિક અને આર્થિક સલામતી. કુટુંબના સભ્યો
એ સલામતી ક્યારે અનુભવે? પોતાની વાત કોઈક સમજી શકે એવો કોઈક નજીકનો લોહીનો સંબંધી હોય, તો વ્યક્તિ સલામતીની અનુભૂતિ કરે છે. એને સામાજિક સલામતી જોઈએ છે. એને આર્થિક સલામતી જોઈએ છે. સમાજની અંદર જે સામાજિક સંબંધોની જે વ્યવસ્થા છે, કુટુંબની અંદર જે સામાજિક સંબંધોની જે વ્યવસ્થા છે, એના પરિણામે કુટુંબના બધા જ સભ્યોને અરસપરસ એકબીજાની સલામતી દેખાય છે. કોઈને બીક નથી લાગતી. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, કુટુંબનો સભ્ય કોઈ અન્ય ના ઘરે ગયો હોય, દાખલા તરીકે કોઈ કોઈ મહિલા સભ્ય કોઈ બીજા કુટુંબમાં મહેમાન બનીને જાય અને બીજા કુટુંબમાં બીજી મહિલા હાજર ના હોય અને કોઈ પુરુષ હાજર હોય, તો સ્ત્રી મહેમાન ત્યાં કદાચ નહીં ટકે. એને તરત જ સોશિયલ સિક્યુરિટીનો ત્યાં પ્રશ્ન ઉભો થાય છે કે ઘરમાં મહિલા સભ્ય નથી એટલે મારે અહીંયા રોકાવું મને અજુગતું લાગે છે. એને નહીં ફાવે. પણ એક જ કુટુંબના જો જુદા જુદા સભ્યો, એમાં સ્ત્રી સભ્યો પણ છે અને પુરુષ સભ્યો પણ છે, એક સાથે રહે છે, એક સાથે જમે છે, ઉઠે છે, બેસે છે, એક સાથે એક જ બેડરૂમમાં બધા એક સાથે સૂવે છે, ધાર્મિક વિધિઓમાં પણ બધા એક સાથે રહે છે, પણ કોઈને અસલામતી જેવું લાગતું નથી. ભાઈ બહેન, માતા પિતા, કાકા કાકી, દાદા દાદી બધા એક ઘરમાં રહેતા હોય તો પણ એને એક પ્રકારની સામાજિક સલામતીની અનુભૂતિ, તો કોઈને કોઈની બીક નથી લાગતી. કોઈ કોઈનું જાતીય શોષણ કરશે એવી બીક નથી. કોઈ કોઈકને મારશે એની બીક નથી. સામાજિક સલામતી છે. બધા સંપીને, કારણ કે કુટુંબ એક એવી સંસ્થા છે કે બધાને સાથે રાખી શકે છે. બીજી બાજુ આર્થિક સલામતી આપવી એ પણ કુટુંબનું કાર્ય છે. જો આજે બદલાયેલી જે વિભક્ત કુટુંબમાં આર્થિક સલામતી રહી નથી, પણ પરંપરાગત જે સંયુક્ત કુટુંબની આપણે વાત કરીએ, જે ભારતીય સમાજની એક ઓળખ છે, તો કુટુંબની અંદર કેટલાક અશક્ત શારીરિક ખોડખાપણ વાળા લોકો હોય, કુદરતી રીતે કુદરતે કોઈક શારીરિક ખામી મૂકી હોય, તો પણ એને આર્થિક સલામતી મળે છે. અને એને ખાવા માટે, રહેવા માટે અને જમવા કે અન્ય માટે એને બીજાના ઉપર આધાર રાખવાની જરૂર નથી. પોતાનું કુટુંબ એના માટે સક્ષમ છે. અને એમ લાગતું નથી કે હું શું કરીશ. એને કપડાની જરૂર હોય કે ખોરાકની જરૂર હોય કે અન્ય સુવિધાઓની જરૂર હોય, એને સલામતી લાગે છે કે મારું કુટુંબ બેઠું છે. કારણ કે કુટુંબની આવક, કુટુંબની જે આવક કે જે કઈ કમાણી છે, એ સૌ સભ્યો માટે સરખી છે. એ આવકમાંથી બધાનું ધ્યાન રાખવામાં આવે છે. બાળક ભણતું હોય તો એને ચિંતા નથી કે મારી ફી હું કેવી રીતે ભરીશ. એને સલામતીની અનુભૂતિ થાય છે કે મારા મમ્મી પપ્પા બેઠા છે, મારા મોટા ભાઈ બહેન બેઠા છે, પૈસાની ચિંતા નથી, મારી ફી ભરાઈ જશે, મારું કામ ફક્ત ભણવાનું છે. આર્થિક સલામતી લાગે છે. કુટુંબમાં કોઈ બેન કે ભાઈ કોઈ વિધવા બને, તો વિધવા બન્યા પછી એને નિરાધાર થવાનું એને સંજોગો પરિસ્થિતિ આવતી નથી. એને હિંમત રહે છે કે મારો મોટો પરિવાર છે,
હું સારી રીતે જીવી શકીશ. છૂટાછેડા થાય ને કોઈ વિધવા પરત પિયરમાં આવે કોઈ બેન, એને સલામતી છે કે મારો પરિવાર, મારા ભાઈ બહેન, માતા પિતા સક્ષમ છે, મને વાંધો નહીં, સારી રીતે જીવી શકે છે, જેને આર્થિક સલામતી કહેવામાં આવે. તો કુટુંબ જે છે એ કુટુંબ નું જે કાર્ય છે, કુટુંબના સભ્યોને સોશિયલ સિક્યોરિટી અને ઇકોનોમિકલી અને સિક્યોરિટી સલામતી પૂરી પાડવી. અને સંયુક્ત કુટુંબની અંદર પહેલાના સમયની અંદર સહિયારી મિલકત હતી, જમીનના ટુકડા નતા થતા. 3 પેઢી સુધીના લોહીના સંબંધીઓ ખેતરની અંદર જે કંઈ એમની જ્ઞાતિનો જે કંઈ વંશ પરંપરાગત ધંધો રોજગાર હોય એનું વિભાજન નહોતું થતું. એટલે ખેતી ટુકડાઓમાં વિભાજિત નહોતી થતી. બધા જ લોકો એક સાથે કામ કરે અને એની જે આવક થાય છે એ આવક કોઈ એક વ્યક્તિની નહીં, આખા કુટુંબની સહિયારી આવક, આખા કુટુંબનું એના પર હક હતો. દરેકની જરૂરિયાતો એમાંથી સંતોષાતી હતી. માટે આર્થિક સલામતી. તો કુટુંબનું કાર્ય છે સામાજિક સલામતી બક્ષવી અને આર્થિક સલામતી પ્રદાન કરવી. શ્રમ વિભાજન. કુટુંબમાં વયોવૃદ્ધથી માંડીને નાના બાળકો સુધી અનેક સભ્યો હોય છે. દરેકની શારીરિક અને માનસિક શક્તિઓ અલગ અલગ હોય છે. દરેકની આવડત અલગ અલગ હોય છે. કોઈ સ્માર્ટ વ્યક્તિ હોય તો સારું કામ કરે, કદાચ કુદરતી રીતે એ મંદબુદ્ધિનો હોય, ઓછું કામ કરી શકે, શારીરિક અપંગ હોય તો તંદુરસ્ત જેટલું એ કામ ન કરી શકે. તો બધા સભ્યો છે, પરંતુ બધા સભ્યો એક સરખું કામ કરી શકતા નથી. બધા સભ્યોને એક સરખું કામ કરવા માટેનું કુટુંબ એની પાસે અપેક્ષા પણ રાખતું નથી. એ રીતે શ્રમ વિભાજન કરી આપવું, કામની વહેંચણી કરવી, એ કુટુંબનું કાર્ય છે. પહેલાના સમયની અંદર એક સાદું શ્રમ વિભાજન હતું. આજે જટિલ શ્રમ વિભાજન આપણને જોવા મળે છે. કામ જટિલ બન્યા છે, માટે શ્રમ વિભાજન પણ જટિલ બન્યું છે. એક જ ઓફિસમાં કામ કરનારા કર્મચારીઓ, એક જ ટેબલ ઉપર 2 કર્મચારી કામ કરે છે, પરંતુ બેનું કામ અલગ અલગ છે. એકનું કામ બીજો ના કરી શકે, બીજાનું કામ પેલો ના કરી શકે. જટિલતા છે. એકાઉન્ટન્ટ એકાઉન્ટનું કામ કરે અને કોમ્પ્યુટર વાળા એ કોમ્પ્યુટરનું કામ કરે. વહીવટ વાળા વહીવટનું કામ કરે. એકબીજાનું કામ એકબીજાને ફાવે નહીં. જેની જેવી નિપુણતા એવું એનું કામ, જેને જટિલતા કહેવામાં આવે. પરંપરાગત કુટુંબ વ્યવસ્થાની અંદર શ્રમ વિભાજન એ સાદા પ્રકારનું શ્રમ વિભાજન હતું. અને કુટુંબમાં આવું શ્રમ વિભાજન કરી આપવામાં આવતું હતું. કુટુંબનું કાર્ય છે કે મહિલા સભ્યો છે તો મહિલા સભ્યનું કાર્ય ગૃહિણી તરીકેનું, બાળકોને જન્મ આપવો, બાળકોનો ઉછેર કરવો, કુટુંબના અન્ય સભ્યોની રેખદેખ રાખવી. તો આને સાદું શ્રમ વિભાજન કહેવામાં આવે. અને એ બધું કરતા જો સમય વધે તો એવા કોઈ પ્રતિબંધો નથી નહોતા કે એ મહિલા ખેતીનું કામ ન કરી શકે. એ નવરાશ પડે, આ કામમાંથી પરવાડે એટલે ખેતરમાં પણ જાય અને પુરુષ સભ્યોને મદદ પણ કરે, સાથે કામ કરાવે. કોઈ જટિલતા નહોતી કે આ કામ આને કરવું ને આ કામ ન જ કરવું. પણ મહેમાનોની આગતા સ્વાગતા, ગૃહ કાર્ય બધું પતાવીને સમય મળે ત્યારે એ બીજા કાર્યમાં પણ જોતરાય.
તો આવું સાદું શ્રમ વિભાજન એક કુટુંબનું કાર્ય છે. પુરુષ હોય તો એ આર્થિક ઉપજનું કામ કરે છે. ખેતીનું કામ કે જ્ઞાતિ આધારિત જે વ્યવસાયો છે એમાં કામ કરવા. કુટુંબમાં વડીલ છે, દાદા કે દાદી છે, તો કુટુંબનું સંચાલન કરવાનું કામ કે દાદાનું માન સન્માન અને એ બધાને ગાઈડ કરે. હવે કામ નથી કરી શકતા પણ કુટુંબના અન્ય સભ્યોને ગાઈડ કરવાનું કામ, ને પ્રેરિત કરવાનું કામ એ વયોવૃદ્ધ જે કુટુંબમાં જે વડીલ હોય એ કરે. નાના બાળકો છે તો બાળકો પાસે બાળક જેવા વર્તનની કુટુંબ અપેક્ષા રાખે, એની પાસે એવી અપેક્ષા ન રાખે કે બધી જ આર્થિક જવાબદારીઓ ઉપાડી લે. બાળક છે ત્યાં સુધી એને બાળક તરીકેની અપેક્ષા, જ્યારે યુવાન બને છે ત્યારે યુવાન તરીકેની અપેક્ષા, કાર્ય પદ્ધતિ બદલાય. તો ભાઈ બહેન, માતા પિતા, સ્ત્રી અને પુરુષ ને વડીલ અને બાળકો, કોને કયું કામ કરવું એવું શ્રમ વિભાજન કુટુંબે કરી આપવાનું હતું. અને આ શ્રમ વિભાજનની અંદર ક્યાંક જો અવગણના થાય તો તરત કુટુંબના વડીલ તરત એને કહે કે આ કામ તારું નથી, એને તરત રોકે. જેને આપણે અગાઉ કહ્યું કે લક્ષણોમાં નિયંત્રણની વ્યવસ્થા. તો કુટુંબનું બીજું કાર્ય છે કુટુંબના સભ્યોને શ્રમ વિભાજન કાર્યની વહેંચણી કરી આપવી. પરસ્પર સેવા ત્રીજું કાર્ય છે, પરસ્પર સેવા, એકબીજાની સેવા કરવી. સૌના સુખે સુખી અને સૌના દુખે દુખીની લાગણી એ કુટુંબનું લક્ષણ છે. કુટુંબના બધા જ સભ્યો લાગણીથી જોડાયેલા છે. કુટુંબના એકબીજા સાથેના સંબંધો એ સેવાના સંબંધો છે. એકબીજાને જે મદદ કરવી એની પાછળ કોઈ આર્થિક વળતર મેળવવાનો કોઈ ઉદ્દેશ નથી. એને મદદ કરવી, એને સેવા કરવાનો ઉદ્દેશ છે. એટલે પરસ્પર સેવા કરવી. અને પરસ્પર સેવા એ એકબીજાની ફરજ ગણવામાં આવે છે, ઉપકાર નથી. કે ભાઈ અને બેન, તો ભાઈ છે એ બેનની દેખરેખ રાખે, એના દુઃખમાં સહભાગી બને, તો ભાઈ બહેન ઉપર ઉપકાર નથી કરતો, એની ફરજ બજાવે છે. પત્ની પતિની સેવા કરે તો એ ઉપકાર નથી, એની ફરજ છે. કુટુંબના વડીલ બીજા સભ્યોને માર્ગદર્શન આપે તો એની ફરજ છે એમને માર્ગદર્શન આપવું, એને સાચા રસ્તે વાળવા, એને સાચી દિશા બતાવી, એની ફરજ છે. એ સેવામાં આવે છે. એ માર્ગદર્શન આપવામાં એનું એને કોઈ બીજો સ્વાર્થ નથી, ફક્ત સેવાનો સ્વાર્થ છે. પોતાની ફરજનું એને ભાન છે અને માટે એકબીજાની સેવા કરે છે. તો દરેક સભ્યો સેવાના સંબંધોથી જોડાયેલા છે. સામાજિકરણ એ કુટુંબનું કાર્ય છે. એમના લક્ષણમાં પણ એનું આપણે ચર્ચા કરી. મા બાપ બાળકોને ઘડતર કરે, ઘડતર કરવા પાછળ એનો કોઈ સ્વાર્થ નથી, એની ડ્યુટી છે. અને કુટુંબની અંદર બાળકોનું આ રીતે ઘડતર કરવામાં આવે છે, જેને સામાજિકરણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રેમ, સહિષ્ણુતા, પરોપકાર, સેવા, આત્મસંયમ જેવા ગુણો એ આ સામાજિકરણ દ્વારા વ્યક્તિમાં એવા ગુણોનું સિંચન કરવામાં આવે છે. જેથી કરીને એ નાનો બાળક જ્યારે મોટું થાય છે એટલે એને કહેવાની જરૂર નથી પડતી કે કુટુંબના વડીલ છે એનું ધ્યાન રાખજે. એનું ઘડતર જ એ રીતે થયું છે
કે ઓટોમેટિકલી એનો સ્વભાવ જ એ બની જાય છે કે મારે કુટુંબના વડીલોની સેવા કરવાની છે. એ રીતે એનું ઘડતર થયું છે, એનું એ રીતે સામાજિકરણ થયું છે. તો દરેક સભ્યો પોતે પોતાની ડ્યુટી એ પોતાનો સ્વભાવ બની જાય છે. કોઈ પણ વર્તન વારંવાર રિપીટ થાય પછી વ્યક્તિનો સ્વભાવ બનતો હોય છે. જેમ કે સામાજિકરણની અંદર હમણાં મેં તમને સમજાવ્યું હતું કે ભૂખ એ જૈવિક જરૂરિયાત છે, પરંતુ ભૂખ કેવી રીતે સંતોષવી એ સમાજ શીખવાડે છે, કુટુંબ શીખવાડે છે. બાળક નાનું હોય ત્યારે એના માટે બંને હાથ સરખા છે, સમાન છે, એટલે ડાબા હાથે પણ ખાય ને જમણા હાથે પણ ખાય. પણ માતા એને જ્યારે બાળક ડાબો હાથ ઊંચો કરે ત્યારે એને તરત જ એને દબાવી દે, રોકે અને જમણા હાથે ખાવાનું એને સૂચના આપે. કેટલીક વખત તો માતા એનો હાથ પાછળ બાંધી દે કે ભૂલથી પણ હાથ ઊંચો ના કરે. તો વારંવાર નાનપણથી વારંવાર જમણા હાથનો ઉપયોગ કરે, ઉપયોગ કરે, ઉપયોગ કરે. પછી એનો સ્વભાવ બની જાય. પછી એ બાળક મોટું થાય છે તે મૃત્યુ પર્યંત સુધી એ જમણા હાથે જ ખાવાનો એનો સ્વભાવ છે, એની ટેવ છે. પછી પ્રયત્ન કરે તો પણ ડાબો હાથ એને ના ફાવે. આ સામાજિકરણ છે. આમ કોઈ પણ વર્તન વારંવાર રિપીટ કરવાનું. પ્રેમ, લાગણી, સહિષ્ણુતા, આત્મસન્માન આવા ગુણોનું વારંવાર રિપીટ કરવામાં આવે એટલે વ્યક્તિ કુટુંબમાં સહિષ્ણુ બને છે, સહનશીલ બને છે, પ્રેમાળ બને છે, પોતાનું આત્મસન્માન જાળવવા માટે સક્ષમ બને છે, લાગણીશીલ બને છે. કારણ કે આવા ગુણો એને વારંવાર એને કુટુંબમાંથી શીખવ્યા છે, બીજાની પાસેથી જોયું છે. કુટુંબના અન્ય સભ્યો પાસેથી એને એ જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે. એટલે એમ કહેવાય છે કે કુટુંબનું જેવું વાતાવરણ એવું બાળક પેદા થાય. બાળકના સંસ્કારોની અસર કુટુંબમાંથી થતી હોય છે. જેવો પરિવાર, જેવો કુટુંબ, એવું બાળક, એવો યુવાન. કુટુંબમાં વડીલ સભ્યો વ્યસની હોય અને બાળકને નાનપણથી અને પાનના ગલ્લે ગુટકા લેવા માટે મોકલે, પેલું છોકરું વારંવાર જાય. એનામાં એવા સંસ્કારો આવી જાય કે આ ખાવા જેવી વસ્તુ છે. દાદા કે પપ્પા ખાય છે એટલે કંઈક આમાં ખાવા જેવી વસ્તુ લાગે છે. એ મોટું થશે એટલે એ પણ વ્યસની બનશે, કારણ કે એને નાનપણથી એ જોયું છે. તો બાળકોનું જે ઘડતર છે એ ઘડતર કરવાનું કામ એ પણ કુટુંબનું છે. જેવા સંસ્કારોનું સિંચન કરવામાં આવે, દાખલા તરીકે જન્મજાત કોઈ જ્ઞાતિવાદી નથી, જન્મજાત કોઈ હિન્દુ કે મુસ્લિમ નથી, કે અન્ય ધર્મનો વ્યક્તિ નથી. પરંતુ બાળક જન્મે છે ને જન્મતાની સાથે જ એને એ સંસ્કારો આપવામાં આવે છે. જ્ઞાતિનું શિક્ષણ કોને આપ્યું? પરિવારે આપ્યું છે. બાળક જન્મે છે ત્યારથી જ દાખલા તરીકે સ્ત્રી તરીકે જન્મે તો એને કેવા કપડાં પહેરવા, કોની સાથે બોલવું, કોની સાથે ફરવા જવું. સ્ત્રીને અબળા કોને બનાવી છે? તો કુટુંબે બનાવી છે. એને નાનપણથી જ શીખવવામાં આવે. અંધારામાં ન જવાય, એકલા સુમસામ રસ્તા ઉપર ન જવાય, ત્યાં બીક લાગે, આમ થાય તેમ થાય. ધીમે ધીમે એના મનમાં એ સંસ્કારો એ ટેવ એનામાં ઘર કરી જાય મોટા થયા પછી.
એ અબળા બને છે. નાનપણથી એને જ્ઞાતિનું જ્ઞાન આપ્યું હોય, મોટો થાય પછી જ્ઞાતિવાદી બને છે. જન્મથી જ્ઞાતિવાદી નથી. નાનપણથી એને ધર્મનું જ્ઞાન આપ્યું છે, મોટો થયા પછી ચુસ્ત ધર્મપ્રેમી બને છે. દેશપ્રેમીનું જો જ્ઞાન આપવામાં આવ્યું હોય તો એ રાષ્ટ્રપ્રેમી દેશપ્રેમી બને, પરંતુ મા બાપ એ જ્ઞાનની જગ્યાએ બીજું જ્ઞાન આપે છે. કહેવાનો તાત્પર્ય અહીંયા એ છે કે આ કુટુંબનું કાર્ય છે. બાળકને, નવા જન્મતા બાળકને અથવા તો કુટુંબના સભ્યોને સંસ્કારોનું સિંચન કરવું, એનું ઘડતર કરવું એ કુટુંબનું કાર્ય છે. બીજું છે જાતીયતાનું જ્ઞાન અને જાતીય જીવનની જરૂરિયાત. બાળક જન્મે છે ત્યારે એને જાતીયતાનું એટલું બધું જ્ઞાન હોતું નથી, પરંતુ અમુક ઉંમર પછી એને જે શારીરિક ફેરફારો, કુદરતી રીતે શારીરિક ફેરફારો આવે ત્યારે એને જાતીયતાનું જ્ઞાન થાય છે. એને જાતીય જીવનની જરૂરિયાતો સંતોષવાની અનુભૂતિ એને થાય છે અને અપેક્ષા રાખે છે. તો આ જ્યારે જાતીય જીવનની જરૂરિયાતો સંતોષવાનું અથવા તો જે શારીરિક ફેરફારો થાય છે, એ શારીરિક ફેરફારો અંગેનું જ્ઞાન કુટુંબના સમકક્ષ જાતિના લોકો એને આપે છે. દીકરી હોય તો એની માતા એને શીખવાડે છે કે બેટા, શારીરિક ફેરફારો કુદરતી છે, આટલું આટલું ધ્યાન રાખવું. માતા એને જ્ઞાન આપે છે. પુરુષ બાળક હોય તો એને પિતા અથવા તો ભાઈ અથવા તો અન્ય પુરુષ સભ્યો એને એનું જ્ઞાન આપે છે. જાતીયતાની એની અનુભૂતિ અને શિક્ષણ આપે છે. અને જ્યારે જરૂરિયાત સંતોષવાનું થાય ત્યારે લગ્ન જેવી સંસ્થા દ્વારા એને સમાજ સ્વીકૃત જાતીય સંતોષ માટે એને લગ્ન સમાજ સ્વીકૃત વ્યવસ્થા દ્વારા, પહેલાના સમયની અંદર લગ્ન એ મા બાપની ચિંતા હતી. બાળક મોટું થાય, યુવાન બને ત્યારે એના લગ્ન ક્યાં કરાવવા એ ચિંતા એ કુટુંબ સંસ્થાનો રોલ હતો, એની ફરજમાં આવતું હતું. કુટુંબના બધા સભ્યો એની ચિંતા કરે. દાદા દાદી ચિંતા કરે, કાકા કાકીએ ચિંતા કરે, માતા પિતાએ એની ચિંતા કરે કે દીકરો કે દીકરી મોટી થઈ છે, હવે ક્યાં પરણાવીશું. એ કુટુંબની ચિંતા હતી. અને એની જરૂરિયાત એના સમય થાય એટલે લગ્ન દ્વારા એની જરૂરિયાતો સંતોષ મળે એ માટે લગ્ન કરાવવામાં આવતા. આજે એમાં ઘણો બધો બદલાવ આવ્યો છે. આજે જ્ઞાતિ નાબૂદ થઈ છે, કુટુંબ વિભાજિત થયું છે, વ્યક્તિ વધારે ને વધારે સ્વાર્થી અને વ્યક્તિવાદી બન્યો છે. એટલે શહેરી સમાજની અંદર અને જે કુટુંબો વિભક્ત થયા છે એ કુટુંબોની અંદર હવે માતા પિતાની ચિંતા નથી, પણ દીકરી દીકરાઓ જાતે ચિંતા કરતા થયા છે. જ્ઞાતિ જેવા સંસ્થાએ પોતાનું સ્વરૂપ બદલ્યું છે, એટલે શહેરોની અંદર હવે મેરેજ બ્યુરોમાં જવું પડે છે. છાપાઓમાં જાહેરાતો આપવી પડે છે, મેરેજ બ્યુરોમાં જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. પહેલા એવું નહોતું. પહેલા કુટુંબની ફરજમાં આવતું હતું, કુટુંબની ચિંતા હતી. તો કુટુંબની આ બધી ડ્યુટી અથવા તો ફરજમાં આ બધી કાર્યો કુટુંબના કાર્યો હતા. હવે કુટુંબ સંસ્થા જે છે
એના પ્રકારો વિશે, ટાઈપ ઓફ ફેમિલી, એના વિશે વાત કરીએ તો હમણાં કહ્યું એ જ પ્રમાણે કે કુટુંબના સ્વરૂપના આધારે બે પ્રકારો પાડવામાં આવે છે. ભારતીય સમાજની અંદર આજે બંને પ્રકારના કુટુંબોનું અસ્તિત્વ આપણને જોવા મળે છે. નંબર એક છે સંયુક્ત કુટુંબ. ભારતની અંદર આને પરંપરાગત કુટુંબ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. પહેલાના સમયની અંદર એટલે કે 19મી સદીમાં પરંપરાગત વ્યવસાયો હતા, ચુસ્ત જ્ઞાતિના મૂલ્યો હતા. એવા સમયે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી. આજે સ્વતંત્ર ભારતની અંદર ઉદ્યોગીકરણ થયું છે, શહેરીકરણ થયું છે, નવું બંધારણ આવ્યું છે, સમાનતા અને સ્વતંત્રતા અને બિન સાંપ્રદાયિકતાના મૂલ્યો વિકસ્યા છે. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનોનો વિકાસ થયો છે. સાથે સાથે વ્યક્તિવાદી મૂલ્યો વધારે ને વધારે વિકસતા જાય છે. અને એનું પરિણામ એ આવ્યું છે કે સંયુક્ત કુટુંબોની જગ્યાએ આજે બીજા પ્રકારના કુટુંબો, જેને આપણે વિભક્ત કુટુંબો કહીએ છીએ, એ અસ્તિત્વમાં આવી રહ્યા છે અથવા તો આવ્યા છે. પરંતુ એનો અર્થ એવો પણ નથી કે સંયુક્ત કુટુંબ નાબૂદ થયું છે. આજે પણ ભારતમાં અને મોટે ભાગે ગામડાઓમાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા આજે પણ જોવા મળે છે. સંયુક્ત કુટુંબમાં રહેનારા લોકોની સંખ્યા આજે પણ વધારે છે. અને ભારત તો ગામડાઓમાં વસનારો દેશ છે. અને ગામડાઓમાં આજે પણ સંયુક્ત કુટુંબ વ્યવસ્થાનું અસ્તિત્વ છે. માટે એમ કહી શકાય કે ભારતમાંથી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય છે એવું ન કહી શકાય. શહેરમાં સંયુક્ત કુટુંબથી અલગ થઈને શહેરમાં આવનારા દંપતી, પતિ પત્ની અને એમના બાળકો, જેને વિભક્ત કહીએ છીએ, એ શહેરમાં આવ્યા પછી પણ પોતાના પરિવારની ચિંતા કરે છે. પ્રસંગોપાત પોતાના પરિવારમાં જાય છે. સુખ દુઃખના પ્રસંગે એમાં સહભાગી બને છે. ધાર્મિક પ્રસંગોમાં એ સહભાગી બને છે. માટે વિભક્ત કુટુંબો ફક્ત ફિઝિકલી એ થોડા અળગા થયા છે, અલગ રહેતા થયા છે, પણ સામાજિક જવાબદારીઓથી એ અળગા થયા નથી. એ અન્ય સભ્યોની સાથે એ જોડાયેલા છે. એટલે ભારતની અંદર સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ એવા બે પ્રકારના કુટુંબો આજે જોવા મળે છે. સંયુક્ત કુટુંબની આપણે વાત કરીએ તો સંયુક્ત કુટુંબ એક એવું સામાજિક જૂથ છે કે જ્યાં સ્ત્રી પુરુષના જાતીય સંબંધોને સમાજ સ્વીકૃતિ મળે છે અને લગ્ન તથા અન્ય જે સભ્યો છે એ સભ્યોને સમાજ સ્વીકૃત સામાજિક સંબંધો પ્રાપ્ત થાય છે. આવા પ્રકારનું કુટુંબ, જેને સંયુક્ત કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. સંયુક્ત કુટુંબ એ એકબીજા સાથે અમુક ચોક્કસ પ્રકારના સગપણ સંબંધો ધરાવતી એક વ્યક્તિઓનું બનેલું જૂથ છે, જેમાં સામાન્ય રીતે એક જ મકાનમાં વસવાટ કરવો, એક જ રસોડે જમવું, સહિયારી મિલકત ધરાવવી અને ધાર્મિક પૂજા આરાધનાની અંદર પણ બધા લોકો એક સાથે સહભાગી બને, આવા પ્રકારના કુટુંબને આપણે સંયુક્ત કુટુંબ તરીકે ઓળખીએ છીએ. આ વ્યાખ્યા ઉપરથી એમ કહી શકાય, એના લક્ષણો, પહેલું કે સંયુક્ત નિવાસ હોય છે.
સંયુક્ત કુટુંબમાં રહેનારા લોકોની પહેલી લાક્ષણિકતા કે 3 થી 4 પેઢી સુધીના જે રક્ત સંબંધીઓ છે, એ રક્ત સંબંધીઓ એક જ ઘરમાં વસવાટ કરે છે, એક જ સાથે રહે છે, જેને સહનિવાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા પ્રકારનું કુટુંબ, જેને સંયુક્ત કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. આભાર. થેન્ક યુ વેરી મચ.